વેલકમ બેક અમારી ચેનલમાં. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવાર સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો આપણે બા પાસે જઈએ, બા પાસે એક મંત્ર સાંભળીએ. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. સભી દર્શકોને મારા જાથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય દ્વારિકાધીશ. બધાનું વિઘ્ન હતા ગજાનંદ ગણપતિ હા, તો શિવરાત્રી આવે છે કા બા? હા, કાલે છે કા? હા. તો ચાલો, અત્યારે સવાર થઈ ગઈ છે. અંજલિને પણ સ્કૂલે મૂકી આવી છું. એની માટે શાક પણ બનાવી નાખ્યું હતું મેં, અને રોટલી લોટી બાંધી નાખ્યો છે. છોકરા માટે આજે શાક બનાવી નાખ્યું. છોકરાઓને બટેકાનું શાક ભાવે ને એટલે. તો હવે જેમ જેમ થોડું નાસ્તો બધું બાકી છે, જેમ થાય નાસ્તો એમ તમને આગળ બતાવી. જય શ્રી કૃષ્ણ સરોજ. જય શ્રી કૃષ્ણ. શું લીધા? ફૂલ લીધા એમ ને? હા, ગુલાબ બહુ મસ્ત ઉઘડા છે એટલે ગુલાબ લીધા. હજી એક ફૂલ છે પછી હજી 3-4 છે. હા, તો ફૂલ લઈ લે. અમારે અહીંયા જો કાલે પતંગલિયા કર્યા હતા, તેના પાન પણ છે અમારે અહીંયા. સરસ મજાના પાન છે. પછી અહીંયા અમારે નાગરવેલ પણ અમારે વાવી હતી, અમે લાવ્યા હતા બપાડાથી. તો એ નાગરવેલી છે અહીંયા. સરસ મજા કાલ પાન તોડી લીધા છે અમે. આ થોડાક છે, પહેલાં બહુ મોટા થતા, હવે થોડા નાના થાય છે. તો અમારા ગુલાબ એ સરસ મજાનો ખીલી ગયો છે. એક ગુલાબ લેવાનું બાકી છે, તે અમે લઈ લઈએ. ચાલો, નાસ્તો કરવા બેસી ગયા? હા, નાસ્તો કરવા બેસી જાઓ. આજ તો રજા છે કા? રજા રાખી છે ને? હા, રજા છે. કાલે આમ જાવું છે સુરત કા? હા. તો ચાલો નાસ્તો કરવા. આજ તો હારે નાસ્તો કરવા બેઠા છીએ. ચાલો મિત્રો, બધા નાસ્તો કરવા. તો ચાલો, અત્યારે બપોર થઈ ગઈ છે. બધું કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ. છોકરાઓને એમાં 1:30 વાગે સ્કૂલેથી તેડવા જવા જોઈએ. અત્યારે રસોઈનું ટાણું થયું છે, રસોઈ બનાવી. તો બહાર રસોડામાં રસોઈ બનાવે છે. શું બનાવો છે બા આજે તમે? આ ભાત મૂક્યા, આ તુરની દાળ થઈ ગઈ છે, અને આ ચોળાના દાણાનું શાક છે. રોઈનું શાક છે એમ ને? દેખાવ તો સારો આવે છે. મસાલો કરી નાખ્યો છે બધું. પછી આ ભરતનો ફોન આવ્યો ને, હા, એ ભલે દાદાનો ફોન એટલે આવ્યો. મેં વાત કીધું લઈ કરી નાખું. ખોટો ગેસ ચાલુ હતો. હા, સરસ આપણે મસ્ત મજાનું શાક કપડી ગયું છે શાક. એ આપણી દાળ થઈ ગઈ છે. એ ભાત મૂકી દીધા છે. રાઈ થઈ ગઈ છે એમ ને? મસાલો તમે કરી નાખ્યો થઈ ગયા, ખાલી વઘારવાનું. આજ ભાઈ તો શાક ને દાળ ને બધું કરી નાખ્યું છે. ખબર? ચાલો, બીજું બધું થાય એટલે આગળ તમને બતાવતા જઈએ. તો ચાલો, બા રોટલો બનાવો છો બા? હા, એમ દાદા હાટે રોટલો હા, અને આખી ચોળાના દાણાનું શાક, લીલી ચોળીના દાણા કાઢ્યા. એ શાક બનાવ્યું ને? મસ્ત બનાવ્યું. અને દાળ ભાત, શાક, સંભારા, ખમણો લાગે, ગાજર ખમણી નાખો. ગાજર ખમણ બાકી છે ને? એક બાદ પડ્યા છે ઓછું. સરસ મજાનો રોટલો ઘડી રહ્યા છે. તમને અમે બતાવીએ છીએ. કોઈને ન આવડતું હોય તો એ બા પાસેથી શીખી શકે. ખબર? આપણે ઘડો એ બતાવીએ છીએ તો શીખી શકે ને? મસ્ત મજાનો રોટલો કર્યો. આમ કરી તો હાવ પાતળો. બાના હાથમાં તો જાદુ જ છે. આમ કરો ને તો પાતળો હાવ થઈ જાય. મસ્ત છે. થઈ ગયો સરસ. બાનો રોટલો થાય એટલે ચાલો તમને બતાવીએ. ભાઈ રોટલો કાઢી નાખ્યો છે. ચડી જાય એટલે તમને દેખાડીએ. સરસ મજાનો રોટલો તાવડીમાં ભાઈએ નાખી દીધો. તો અહીંયા બા જમવા બેસી ગયા છે બપોરના. ખબર? બસ હવે ભાત જે હશે, દાળ ભાત, થોડુંક તો જમી લીધું. ખબર? દાળ ભાત ખાઈ છે બા. અહીંયા ઘણાભાઈ જમવા બેસી ગયા. ઘણાભાઈ અડધું તો જમી લીધું છે. અમારા દાદાએ આજ તો રોટલો ચોળી ખાઈશ. કહો દાદા, કેવું શાક લાગ્યું?
હા આજે તો બાના હાથનું ખાવાનું છે તમારું શાક. અહીંયા પ્રાચી બેન જો બેઠી ગયા છે. ઉઠી ગઈ પ્રાચી? એ ઘડી સુઈ ગઈ હતી કા આમ જો તો દાદા હમું જોવે છે. એય બોલ હવે પ્રાચી સમજો બોલ સોળેલું ખાવું. હા જોઈ દાદા હમું જો ખાવું છે એને. તો ચાલો મિત્રો બધા જમવા. તોડી આવ્યા છીએ. સરોજ કાકી ગયા તા ભેગા અને સરોજ કાકી હવે બિલ્લીપત્ર ધોવા લાગી ગયા છે. કાલ શિવરાત્રી છે એટલે બિલ્લીપત્રનો કાર્યક્રમ હાલે છે. હા પૂજા કરવાની હોય કે નહીં એટલે આ જો અમે ઢગલો બંધ બિલ્લીપત્ર લઈ આવ્યા છે. અહીંયા ઢગલો પડ્યો છે અને પ્રાચી બેન જ્યુસ પીવે છે ચીકુનું. પ્રાચી હા કોક લેવા આવે ને અમારી મોટી બિલ્લીપત્રી નો ઝાડ તો છે જ. આપણે બિલ્લીપત્રનું મોટું ઝાડ છે અહીંયા બહાર જોઈ શકો છો તમે. મસ્ત બિલ્લીપત્ર એવા છે અને આપણે બિલાઈ લેવા શરૂ કરી ક્યાં ગઈ બતાવો તો. અહીંયા રહ્યા જોરી એક તો નીકળું વાહ. હા આ પ્રાચી બેન ને હા મસ્ત બિલા છે જોવો તમે. બિલાનું શરબત બહુ સારું બને ને બા એને ઉનાળામાં. હા હા આની અંદર છે પણ આ પ્રાચી પાછું અને ચડાવાય ને એનું શરબત બને. જોરિયા. જો જો મસ્ત બિલ્લા છે હો. તો બા હવે મમ્મી કહે કે હવે મમ્મી ખરીદી કરવા જાય છે બહાર. થોડી ખરીદી કરીએ હવે મમ્મી તો હાલો આપણે જઈએ થોડી ખરીદી કરતા આવીએ. બજારમાં જવું છે થોડી વસ્તુ ઓકે. લેવું છે. હા એ લોકો પહોંચી ચૂક્યા છે મસ્ત મજાની ખરીદી કરવા દુકાને. તો આપણે જો આ બેંગલની ખરીદી કરવા માટે આપણે પહોંચી ગયા છે. હા. દર્શન ઇમિટેશન દુકાન છે હા. ત્યાં આવી ગયા છીએ આપણે. અને તે ભાઈને પણ આપણે મળીએ તો એ જો સરસ મજાની હા. દુકાનમાં બધી આ product છે. લોકેશન છે મેઇન બજારમાં હરિદર્શન ઇમિટેશન હમ અને આ આપણે કપોળ મહાજન વાડીની સામે હા. હરિદર્શન નામ છે. કોર્નરની 3 સીટર દુકાન છે અને હા. અત્યારે આપણે જેમાં પહેલા મળે તો આપણે પ્રોડક્ટ સ્ટાર્ટ કરીએ તો આપણે કોસ્મેટિક આઈટમ પણ રાખીએ છીએ બધી જેવી કે સ્પ્રેમાં પણ છે, જ્વેલરી હુડામાં આવશે, કોમ્પેક્ટમાં પણ છે, હા. પછી લિપસ્ટિક પણ કંપનીની મળી જશે, કોમ્પેક્ટ પાવડર મળશે, ફાઉન્ડેશન મળશે, પછી આઈબ્રો પેન્સિલમાં પણ છે. બીજા નંબરમાં જોઈએ તો આ માથા માટે બચ્ચા માટે પિન પણ આપણે રાખીએ છીએ જે સારી ક્વોલિટીમાં આવશે, યુઝ એન્ડ થ્રો વાળી નથી. તો એમાં પણ બધી સારી કંપનીના મળી જશે. બેંગલ્સમાં જોઈએ તો બેંગલ્સમાં પણ આપણે બધી વેરાયટી રાખીએ છીએ સારામાં સારી કે જે મેચિંગ કપડા વાઇઝ આપણી પાસે મેચિંગ બંગડી પણ છે. ઓક્સિડાઇઝની બોટલ છે. બધી બંગડી પણ અવેલેબલ છે આપણી પાસે. બધી વેરાયટી જે કલર વાઇઝ હોય એ કલરની બેંગલ્સ પણ મળી જશે. મસ્ત છે જો. સરસ મજાની મસ્ત. દુલ્હન માટે કલેક્શન જોઈએ તો દુલ્હન માટે પણ ચૂડલા ને બધું અવેલેબલ છે આપણી પાસે. બધું મળી જશે. બધી સાઈઝ પણ અવેલેબલ છે અહીંયા. પીઠીના સેટ જોઈએ તો પીઠીના સેટ હા, પણ મળી જશે. પીઠીના આપણે set. બધા મેચિંગ વાઇઝ મળી જશે. બધા કલર છે એમાં. આ પીઠી સેટ આવશે આ રીતના. હમ પછી કંદોરા જોઈએ તો કંદોરા પણ અવેલેબલ છે આપણી પાસે. અત્યારે ચાંદીના ભાવ વધી ગયા છે તો આ વસ્તુને આ મેટલ ચાંદીની સાથે ટક્કર આપે એવી આવે છે આ. મસ્ત અને મજાનો પહેરવાથી કોઈને ખોટું તો ચાંદીનું નથી એવું નહીં લાગે. આ સિંગલ દૂરો છે અને આમાં નામાં ડબલ પણ આવશે. ડબલ એ છે. બધા ટાઈપની single વેરાયટી આવશે. છે પણ બધી ટાઈપની વેરાયટી છે. અને આ આવશે એમાં ડબલનો. ઓકે વેરાયટી પણ બધી છે. ચૂડલામાં પણ દુલ્હનમાં ચૂડલા પણ બની જાય છે. હમ અહીંયા આપણે રાખીએ છીએ એક તો આ કોપર જે કડા આવે છે હમ. ચાવીવાળા કડા હાલમાં બહુ ચાલે છે બજારમાં અને વસ્તુ આવશે કોપરમાં. હા આ પતલી વેરાયટીમાં આવશે. સોનામાં પણ આ જ પેટર્ન આવે છે અને હા, જાડામાં જોઈએ તો મસ્ત છે જાડામાં પણ ડિઝાઇન. આવશે. ડિઝાઇન છે. આ બધી હેવી ડિઝાઇનમાં આવશે જાડી પેટર્નમાં. મસ્ત છે ને મમ્મી. ખુશી તને થાય એવા છે. હા આ કોપર કડામાં આવશે. હા એ મસ્ત છે. તમે જોઈ શકો છો કે આ કડું ચાવીવાળું કેટલું જ આવશે મસ્ત એટલે છે. સાઈઝમાં કંઈ પ્રોબ્લેમ રહેશે નહીં આમાં. હા અને તમે જરૂર ને જરૂર આવજો. રાજુ લાવો તો આ દુકાનની મુલાકાત તો લેવાનું ભૂલતા જ નહીં તમે. બધી વેરાયટી આપણે ત્યાં હા અવેલેબલ છે આમાં. હા બધી વેરાયટી ઇમિટેશન નું બધું. દુલ્હન માટે ભાઈ મસ્ત કોપર કલેક્શન છે. સેટ પણ આવી જશે. કોપર સેટ વાહ. આ જે મોઝોના સ્ટોન જે કહે છે હા હા અને એમાં હેરિટેક ડિઝાઇન આ પણ વસ્તુ સારી આવશે કે જે કોપર ઉપર જ અવેલેબલ છે. દુલ્હન પણ પહેરી શકે અને સ્લાઇડર પણ પહેરી શકશે. બધી અલગ અલગ વેરાયટી છે આમાં.
અલગ અલગ વેરાયટીના સેટ તમને મળી રહેશે. ઇયરિંગ્સ પણ છે એની સાથે. કોમ્બો સેટ પણ આવશે એમાં ને એમાં. ઓકે, કોમ્બો સેટ પણ છે એમાં. એક આ લોંગ સેટ આવશે અને એમાં ને એમાં શોર્ટ સેટ, એટલે આખો કોમ્બો થઈ જશે. આ રીતના કોમ્બો છે અને કોપર પર જ આવશે. આ એ સિવાય વાત કરીએ તો આપણી પાસે અવેલેબલ છે લોંગ સેટ, સિંગલમાં પણ આવશે. આ રીતના સિંગલમાં પણ આવશે. મસ્ત છે, તમે લોકો જોઈ શકો છો. મસ્ત સેટ છે. બરાબર. આપણે અહીંયા દુલ્હન સેટ પણ રાખીએ છીએ. ઘરનો જોવે તો ઘરનો અને ભાડા પર જોવે તો ભાડા પર પણ મળી જશે. ઓકે, આખો છે મસ્ત સેટ છે, તમે લોકો જોઈ શકો છો. અને દુલ્હન માટે છે અને દુલ્હા માટે પણ છે. આપણે દુલ્હા માટે સેટ, દુલ્હા માટે પણ સેટ મળશે. અને આ એક રજવાડી આપણે જે કહે છે કાઠિયાવાડની ઓળખ. હા, કાઠિયાવાડની ઓળખ. વરાજો આની વગર શોભે નહીં. એ આને લાજ કહે છે. વરાજાની લાજ પણ આપણે ઘરની પણ આપીએ છીએ. વાહ, અને મસ્ત વેચાતી છે. પણ આપીએ છીએ. હા, મસ્ત છે. વસ્તુ પણ સારી આવશે અને હા. પ્યોર પિત્તળ ઉપર આવશે. બ્રાસ ઉપર બ્લેક કે વ્હાઈટ થવાનો પ્રોબ્લેમ નહીં. તમે લોકો જોઈ શકો છો, આમાં સૂર્ય ભગવાન પણ દોરેલા છે, જેનથી આની શોભા વધી ગઈ છે. તો તમે અહીંયા આવો અને લગ્ન પ્રસંગ હોય તમારી ઘરે તો અહીંયાની મુલાકાત તો લેવાનું ભૂલતા જ નહીં તમે. દુલ્હન માટે પણ મળી જાય ને હા, દુલ્હા માટે પણ મળી બે માટે જશે. વસ્તુ મળી જશે. હા, કટલેરી પણ દુલ્હાની મળી જાય અને દુલ્હનની પણ કટલેરી મળી જશે. બધી વસ્તુ, તમામ વસ્તુ જે તમારે જોતી હોય ઇમિટેશનની તમામ વસ્તુ અહીંયાથી તમને મળી જ રહેશે. હા, અહીંયા તો જરૂર ને જરૂર આવજો. બંગડીના બીજા સેક્શનમાં પણ આવી ચૂક્યા છે. મમ્મી ચૂઝ કરી રહ્યા છે બંગડી. નાની છોકરીઓને 15-16 વર્ષની છોકરીઓને થાય એમ છે. હા. મસ્ત છે. આ ઝુમરો આવી છે, મસ્ત છે, સરસ તમે લોકો લાગે જોઈ છે. શકો છો. પહેરવાની સરસ લાગે. જો બતાવું તમને તો છે ને સરસ. હા, મસ્ત છે. બધા ભેગું મેચિંગ થાય એવી. અને આમાં બધા કલર બી છે, એટલે મલ્ટી કલર છે. એને એમાં બધા કલર આવી જાય. પછી આ વ્હાઈટ કલર છે. પછી તમે આ બંગડી બી જોઈ શકો છો. ઈ પણ બહુ મસ્ત આ છે. મોટા પહેરે ને એ હા, મોટા પહેરાવી છે. સરસ છે. ડિઝાઇન ઉપર તમારે મસ્ત મોતી છે. આવશે. હા, આ ફેન્સીમાં આવશે ચોરસમાં. હા, આ ચોરસ ફેન્સી ફેન્સીમાં. વેસ્ટર્નમાં પણ ચાલે. એ ટાઈપનું વેસ્ટર્ન. હા, મસ્ત છે. તમે લોકો જોઈ શકો છો. અંદર હા. રાઉન્ડ છે અને બાર ચોરસ એની ફેશન છે અત્યારે તો. અને આ બી બહુ મસ્ત પેટર્ન છે. આ પણ સારી સરસ પેટર્ન છે. છે. હા, પણ બધા આમ સારામાં સારી પેટર્ન કે તો બધી પેટર્ન સારી જ છે. એ કોઈ પેટર્ન નબળી તો છે જ નહીં. હા, બીજી ક્યાંય મળતી જ નથી. મસ્ત છે. હા, વ્હાઈટ ફ્લાવર મસ્ત છે. પણ ગમી જાય તરત તમે જુઓ તો તમને લેવાનું મન થઈ જાય એવી. અને ચૂડલા બનાવવા હોય તો બધી બંગડી અલગ અલગ કલરની પેટર્નમાં અવેલેબલ છે. તમે લોકો જોઈ શકો છો. આ પેટર્ન સેમ છે, કલર અલગ છે. અને આના તમે ચૂડલા બનાવો તો મસ્ત બને. તમે જોઈ શકો છો. અહીં આપણને પ્લાસ્ટિકમાં બધા કલરની બંગડી પણ મળી રહેશે, જે સખ્ત આવે છે, જે તમે પહેરશો રેગ્યુલર લાઈફમાં તો તૂટશે નહીં. અને બધા કલરની છે. સરસ કલર છે. સરસ કલર છે બધા. હા, તૂટે નહીં એવી મસ્ત બંગડી છે બધી. તમે લોકો જોઈ શકો છો. તો તમારે ઘરમાં પહેરવા માટે નાની હુની ખરીદી પણ કરવી હોય તો અહીંયાની મુલાકાત જરૂર ને જરૂર લેવાનું ભૂલતા નહીં.
અને આ લિંક જે લાઇક કરશે, શેર કરશે, સબસ્ક્રાઈબ કરશે એને ઓછામાં ઓછું આપણે 15% ડિસ્કાઉન્ટ કરી આપશું. એટલે તમે લોકોએ સાંભળ્યું કે અંકલે કીધું છે કે જે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશે એ લોકોને 15% ઓફ મળશે દરેક આઈટમમાં. દરેક આઈટમમાં. એટલે અહીંયાની મુલાકાત તો લેવાનું ભૂલતા જ નહીં તમે, અને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો મેન ચેનલ. બજાર હરિદર્શન ઇમિટેશન રાજુલા. હા, ઓકે, થેન્ક યુ અંકલ. અમે લોકો શોપિંગ કરી લીધી છે. ઓકે, અને Thank you, બીજાને પણ મસ્ત, મોકલો મજા અને આવી ગઈ. હા 15% લેસ ડિસ્કાઉન્ટનો લાભ હા, મેળવો. અમારા નજરમાં જેટલા આવશે બધાને અહીંયા જ મોકલશો અને થેન્ક યુ સો મચ. Okay, મજા આવી ગઈ આજે શોપિંગ કરવાની. તમે લોકો જોઈ શકો છો, મજા આવી ગઈ ને મમ્મી? જઈએ છે ઘરે, તો હાલો ઘરે. તો અહીં મમ્મીના સોડા પીવરા અમે લઈ આવ્યા છે અહીંયા ભગત પાનની જે દુકાન છે ત્યાં. ભગત પાન કોલ્ડ ડ્રિંકની દુકાન અમે મમ્મીના સોડા પીવા લઈ આવ્યા છે. ચાલો મિત્રો સોડા પીવા. અહીં ખરીદી કરીને આવી ચૂક્યા છે અમે ઘરે, અને બાને જોઈએ તો બા તો હજી બીલીપત્ર ધોવામાં જ છે. હે બા? ભગવાનને 3 પાણીએ ધોઈને ચડાવાય. હા, 3 પાણીએ ધોયા બાએ. બરાબર હોય ને. હા, પણ કેટલા બધા ધોળી એમાં પણ બે ટોપ ભરાણા. બધાયને આખા ઘરને 108 ચડાવવાના છે હા, અને એક એક બિલ્લું ચડાવવાનું છે. જો લાવ્યા બિલ્લા. મસ્ત બિલાઈ લઈ આવ્યા છે બા. તો મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો. કાલે તમને અમારી ખરીદી બતાવશું, અને અમારો વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, કાલની પૂજા તો તમારે જોવાની જ છે, તો કાલનો વિડીયો તો તમારે જોવાનું ભૂલવો જ નહીં, હે ને બા? કાલ તો શિવ ભગવાનની શિવરાત્રી છે, કાલનો વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં તમે.